જો કોઈ માનવને એમ થાય કે સંસારમાં કરવાના દરેક કાર્યો તેણે સુપેરે પૂર્ણ કર્યા છે, એ જાતે જ દેહ ત્યાગ અચ્છા એ ઈચ્છા મૃત્યુ કરી શકે? કેમ કે હિન્દુ ધર્મમાં આત્મહત્યાને પાપ ગણવામાં આવે છે. તો જો ઈચ્છા મૃત્યુ કોને કહેવાય પહેલાં સમજી લો. ઈચ્છા મૃત્યુ સ્વામી વિવેકાનંદને પ્રાપ્ત થયું હતું કે જ્યારે અમરનાથના મંદિરમાં ગયા હતા, શિવજીએ દર્શન આપીને કહ્યું કે તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એટલે જ્યારે તમારી ઈચ્છા હશે ત્યારે તમારું મૃત્યુ આવશે. એને ઈચ્છા મૃત્યુ પણ તમે પોતાની ઈચ્છા પ્રમાણે મૃત્યુ કરો એ નહીં, એને આત્મહત્યા કહેવાય. તમે ઈચ્છા કરો અને મૃત્યુ પોતાની મેળે આવે એ જ વખતે, જેમ સ્વામીજીએ 4-5 દિવસ પહેલાં 4 જુલાઈ 1902ના એમણે મહાસમાધિના 4-5 દિવસ પહેલાં એમણે પંચાંગ મગાવ્યું અને આખું જોયું અને એક ડેટ ફિક્સ કરી. તો જે ડેટે ફિક્સ કરી એ જ દિવસે એમણે શરીર છોડી શક્યા. કેમ? એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને એમનું કામ બધું પતી ગયું હતું. એણે કીધું મારું બધું કામ પતી ગયું છે. તો એને ઈચ્છા મૃત્યુ કહેવાય. આ તમારું જે છે ઈચ્છા મૃત્યુ નથી. આ જે છે તમે પોતે ઈચ્છા કરો અને ઈચ્છા કરીને સામેથી તમે આત્મહત્યા કરો, એને ઈચ્છા મૃત્યુ ન કહેવાય. તમે ઈચ્છા કરો અને પોતાની મેળે મોત આવે એના ઈચ્છા મૃત્યુ કહેવાય. અને જો તમે પોતે જો મરવાના પ્રયત્ન કરો તો એને આત્મહત્યા કહેવાય. અને એ આપણા શાસ્ત્રોમાં એને પાપ ગણવામાં આવ્યું છે. કારણ કે એ જે આત્મહત્યા એ એમ કહે છે કે પ્રેત યોનિમાં લઈ જશે, પછી તમારે જળ યોનિમાં લઈ જશે, પછી તમને મનુષ્યોની મળશે. બહુ એક રિવર્સ જર્ની છે, અવળી દિશામાં જવાનું છે. એટલે કે એ જે છે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. અત્યારે કોઈ આત્મહત્યા શા માટે કરે છે? કારણ કે બહુ સમસ્યા છે, બહુ દુઃખ છે. પણ જો આત્મહત્યા કરે તો ઉલમાંથી ચૂલમાં પડશે, હજી વધારે દુઃખ થશે. કારણ કે પ્રેત યોનિમાંથી વધારે દુઃખ થશે, મનુષ્ય યોનિમાંથી પ્રેત યોનિમાં વધારે દુઃખ છે. તો એટલે આત્મહત્યા કરવી ઠીક નથી. પણ કોઈ એમ કે મારું કામ પતી ગયું છે, ના, એનાથી નહીં થાય. શું કામ તમારું પત્યું છે? શા કામથી આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ? આપણો જીવનનો ઉદ્દેશ શું છે? વોટ ઇઝ ધ મિશન ઓફ અવર લાઈફ? સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે મિશન ઓફ લાઈફ ઇઝ ટુ રિયલાઇઝ ગોડ. શ્રી રામકૃષ્ણ કહે છે જ્યાં સુધી આપણે ઈશ્વરની પ્રાપ્તિ નથી કરી ત્યાં સુધી આપણે વારંવાર જન્મ લેવો પડશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આપણે આવી રીતે વારંવાર જન્મ મરણના ચક્રમાં પડ જ્યાં સુધી તમને ઈશ્વર પ્રાપ્તિ નથી થઈ, બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ, જે આપણો જીવનનો ઉદ્દેશ છે. હા, જીવનનો ઉદ્દેશ પતી ગયો હોય તો તમે શરીર છોડી શકો છો. જેમ કે તોતાપુરીએ કઠોર 40 વર્ષની સાધના કરી અદ્વૈત વેદાંતની અને એમને સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ હતી. એમને જે કંઈ પ્રાપ્ત થવાનું થઈ ગયું હતું. પછી જ્યારે પેટમાં બહુ દુખ્યું, એટલું દુખ્યું કે કોઈ હાલતે સહન નથી કરતા, ત્યારે ગંગામાં પધરાવવા માટે ગયા. એને આત્મહત્યા ન કહેવાય. કેમ? એણે તો પોતાના જીવનનો ઉદ્દેશ્ય થઈ ગયો છે એનો. એ અલગ વસ્તુ છે. જો તમારા જીવનનો ઉદ્દેશ્ય તમે કહો છો મેં સંસારના બધા કામ કર્યા, સંસારના કામ કરવાથી નહીં થાય. ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ અને ઈશ્વરની પ્રાપ્તિ કે હા મેં જોયા તો ભગવાન, એમ નહીં. ઈશ્વરની પ્રાપ્તિના લક્ષણ છે. ઈશ્વરની પ્રાપ્તિના લક્ષણ એવા છે કે જ્યારે તમારું એક બધા દુઃખોમાંથી તમને કોઈ પણ દુઃખ તમને સ્પર્શી શકતું નથી, કોઈ પણ જાતનું દુઃખ, ત્યારે તમે કહી શકો કે હા મને ઈશ્વર પ્રાપ્તિ થઈ છે. માટે ક્યારે આવા નેગેટિવ વિચારો નહીં કરવા. અને આ ઈચ્છા મૃત્યુ નથી. તમે ઈચ્છા કરો કે મારું મૃત્યુ થાય અને પોતાને મેળે મૃત્યુ આવી જાય તો અલગ વસ્તુ છે. એને અને એ તો વરદાન કોને મળ્યું હતું? સ્વામી વિવેકાનંદ શિવજી પાસેથી મળ્યું હતું. જો તમને આવું વરદાન મળેલું હોય તો અલગ વસ્તુ છે. ન મળ્યું હોય તો આવા વિચારો નહીં કરો. તમારું કામ પતી ગયું, કામ હજી પત્યું નથી. અસલ કામ તો બાકી છે, ઈશ્વરની પ્રાપ્તિ, બ્રહ્મજ્ઞાન. એ થાય પછી તમે કહી શકો, કોઈ વાંધો નથી.